કેરીનો છુંદો બનાવવા માટે આપણે 1 કિલો કેરી લઈ લીધી છે। કેરીને આપણે છાલ ઉતારી લઈશું અને ખમણીની મદદથી એને ખમણી લઈશું। તો 3 કેરીને આપણે ખમણી લીધી છે। તો હવે એને આપણે એક વાસણમાં એડ કરીશું, જેમાં છુંદો બનાવવો હોય એમાં એડ કરી લેવાનું। 1 કિલો કેરી સામે આપણે 1 કિલો ખાંડ એડ કરવાની છે। થોડી થોડી એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ કરી લીધા હવે આપણે કડાઈને ગેસ ઉપર ચડાવી દઈશું અને એક તારની ચાસણી બનાવવાની છે। તો આ રીતે હલાવતા જશું અને એક તારની ચાસણી લાવવાની છે। તો 6 થી 7 મિનિટ બાદ સરસ રીતે ખાંડ ઓગળી જાય તો 1 ચમચી હળદર એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી હલાવતા રહીશું। તો ચેક કરીએ તો એક તારની ચાસણી 10 થી 12 મિનિટ બાદ થઈ ગઈ છે। તો હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા રાખી દઈશું। ઠંડુ થઈ ગયા બાદ આપણે એમાં 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં થોડાક લવિંગ, તજ, એલાયચી અને મરી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણો સરસ મજાનો છુંદો બનીને તૈયાર છે।